નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી 2025 જે ઓગસ્ટ મહિનામાં તમારે લેવાની છે એના માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। વિડીયોની અંદર જ તમને એના જવાબ પણ આપી દઈશ, તો મિત્રો પ્લીઝ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે। તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો અને આવી ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પહેલાં જો મિત્રો તમારે MCQ આવશે, તમારે ટોટલ પહેલાં તો 40 ગુણનું પેપર આવશે ને એ પણ પ્રકરણ 1 અને પ્રકરણ 2 માંથી તમારે પૂછાશે। તો પહેલાં તમારે 5 ગુણના MCQ છે, તો મેં મોસ્ટ આઈએમપી MCQ લીધા છે। એમાં જો પહેલો પ્રશ્ન આપેલ છે, કયા પોષક તત્વો શરીરને શક્તિ પ્રદાન કરે છે? તો એમાં બ જવાબ આવશે, ચરબી અને કાર્બોદિત। બીજો પ્રશ્ન, કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ક, ચોક પાવડર। પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં બ, જે વિટામિન સીની ઉણપથી થતો રોગ સ્કર્વી તરીકે ઓળખાય છે, આ વિધાન સાચું છે। જો મિત્રો તમારે જે વિટામિનની ઉણપથી થતા રોગોવાળું કોષ્ટક તમારે જે આપેલું છે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખવાનું છે। એમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાનો પૂરેપૂરો ચાન્સ છે, ઓકે। પછી ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તો એમાં ડ જવાબ આવશે, ડોલ। પાંચમો છે, ખોરાકમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણનો ઉપયોગ કયા પોષક તત્વોના પરીક્ષણ માટે થાય છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, પ્રોટીન। પછી તમારી ખાલી જગ્યાઓ આવશે, તો ખાલી જગ્યાઓ જે મોસ્ટ આઈએમપી છે એ મેં લીધી છે, આમાંથી તમારે આવી શકે છે। તો પહેલો છે, લોખંડ અને તાંબા જેવી વસ્તુઓ સામાન્ય રીતે ખાલી જગ્યા પદાર્થને બનેલી હોય છે, તો એમાં જવાબ આવશે ધાતુ। બીજો પ્રશ્ન, કાગળ અને લાકડા જેવી વસ્તુઓ કેવી હોય? તો કે અપારદર્શક હોય છે, અને જ્યારે ધાતુઓ કેવી હોય છે? ચળકાટવાળી હોય છે। ત્રીજો છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા શરીરને શક્તિ પૂરી પાડે છે, તો જવાબ આવશે કાર્બોદિત અને ચરબી। ચોથું છે, વિટામિન B1ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે, તો બેરી એમાં જવાબ આવશે। અને પાંચમો છે, વિટામિન સીની ઉણપથી થતો રોગ, તો એમાં આવશે જવાબ મિત્રો સ્કર્વી, ઓકે। પછી આ રીતના પ્રશ્ન આવશે, મને ઓળખો। તો એમાં જુઓ, પહેલું છે, હું સખત પદાર્થ છું અને મારો ઉપયોગ વાસણો બનાવવા માટે થાય છે, તો એનો જવાબ આવશે ધાતુ। બીજો છે, હું એવો રોગ છું જેનાથી રાત્રે ઓછું દેખાય છે અને હું વિટામિન એની ઉણપથી થાઉં છું, તો એમાં આવશે રતાંધળાપણું। ત્રીજો છે, હું એક પારદર્શક પદાર્થ છું અને મારો ઉપયોગ બારીઓ અને ચશ્મા બનાવવા માટે થાય છે, તો એમાં જવાબ આવશે મિત્રો કાચ। ચોથું છે, હું એવો પદાર્થ છું જેના માટેનો ટેસ્ટ આયોડિનની દ્રાવણથી થાય છે અને જો હું હાજર હોઉં તો વાદળી કાળો રંગ મળે છે, તો એનો જવાબ આવશે સ્ટાર્ચ। પછી પાંચમો આવશે, હું ખોરાકનો એવો ભાગ છું જે આપણા શરીરને કોઈ પણ પોષણ આપતો નથી પરંતુ પાચન ક્રિયા માટે ખૂબ જ જરૂરી છું, તેમાં જવાબ આવશે પાચક રેસા, ઓકે। પછી આગળ છે ચોથો પ્રશ્ન, જેમાં તમારે જોડકાવાળા પ્રશ્ન આવશે, જેમાં પહેલું છે જો વિટામિન એ, તો એને આપણે શું આના ઉપરથી એ યાદ રાખવાનું કે આના ત્રુટિથી મતલબ આ વિટામિન્સની ઉણપથી કયા રોગો થઈ શકે છે, એટલે તમારે કોષ્ટક તૈયાર કરવાનું, જે તમારે કાં તો MCQ કાં તો ખાલી જગ્યા અથવા જોડકામાં કામ આવશે। પહેલું છે વિટામિન એ, તો એ થશે રતાંધળાપણાને લીધે। બીજું છે વિટામિન સી, તો એ થશે સ્કર્વી। પછી વિટામિન ડી, તો એની ઉણપથી થશે સુક્તાન। પછી ચોથું છે વિટામિન B1, તો એનાથી થશે બેરી। અને પાંચમું આપેલ છે માંસ, માછલી, દાળ અને ઈંડા, તો આમાંથી શું મળે આપણને? પ્રોટીન, ઓકે। પછી પાંચમો પ્રશ્ન, જેમાં એક વાક્યમાં ઉત્તર લખવાના છે, તો એમાં પહેલો પ્રશ્ન આપેલ છે, લાકડામાંથી બનતી કોઈ પણ બે વસ્તુના નામ આપો, તો જવાબ આવશે ખુરશી અને ટેબલ। જે તમે લખો એક લાકડામાંથી બનેલી વસ્તુ લખવાની। બીજું છે, પારદર્શક અને અપારદર્શક પદાર્થો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો એમાં પારદર્શક પદાર્થોમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે, જ્યારે અપારદર્શક પદાર્થોમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, ઓકે। આ રીતના મિત્રો તમે પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આપણે જેમ જેમ બોલે જઈશું એમ વિડીયો ઘણો લાંબો થશે ને તમારે તૈયારી પણ નહીં થાય, એના કરતાં તમે સ્ક્રીનશોટ લઈ લો, ડાયરેક્ટ આ પ્રશ્નોના જુઓ। પહેલો પ્રશ્ન છે, આપણે વસ્તુઓને જૂથમાં કેમ વહેંચીએ છીએ? તો એનો જવાબ આ છે નીચે, તો એનો સ્ક્રીનશોટ લઈ લો। બીજો છે, સમતોલ આહાર એટલે શું? તેનું શું મહત્વ છે? એનું સ્ક્રીનશોટ લો। ત્રીજો પ્રશ્ન, પારદર્શક અને અપારદર્શક વસ્તુઓના બે ઉદાહરણ આપો, સ્ક્રીનશોટ લઈ લો। ચોથો છે, કઈ વસ્તુઓ પાણી પર તરે છે અને કઈ ડૂબી જાય છે? ઉદાહરણ સાથે સમજાવવાનું, તો એનો જવાબ નીચે લખેલો છે, એનો પણ સ્ક્રીનશોટ લઈ લો। પાંચમો છે, આહારના મુખ્ય પોષક તત્વો કયા કયા છે? તો એમાં જુઓ મિત્રો, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી આવશે। પછી સવિસ્તાર એટલે મોટા પ્રશ્નો, 5 ગુણના પ્રશ્નો કે 4 ગુણના પ્રશ્નો તમારે આવશે, તો એમાં તમે જુઓ, પહેલો પ્રશ્ન છે, વિટામિનની ઉણપથી થતા મુખ્ય રોગો અને તેના લક્ષણો સમજાવો, તો તમારે બધા વિટામિન એના થી કયા રોગો થાય છે એ બધું તમારે સમજાવવાનું છે, સ્ક્રીનશોટ લઈ રહ્યો એનો, તૈયાર કરી નાખજો। બીજો છે, ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી ચકાસવા માટેની પદ્ધતિઓ સમજાવો, તો આ પદ્ધતિઓ બધી જ તૈયાર કરી નાખજો। સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતના કરવું, પ્રોટીનનું કઈ રીતના કરવું, ઓકે, ચરબીનું કઈ રીતના કરવું, એનો સ્ક્રીનશોટ લેતા રહો।
અને ત્રીજો છે પદાર્થના ગુણધર્મો અને તેના આધારે થતા જૂથીકરણ વિશે વિગતવાર સમજાવો. એટલે પદાર્થોને ગુણધર્મોને આધારે કઈ રીતના વેચી શકાય એ રીતના તમારે એને સમજાવવાનું છે, તો એનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે મિત્રો, તો આથી ધોરણ 6 વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી માટેનું મોસ્ટ આઈએમપી પેપર. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.